એટલે એવા ઘણા બધા કેસીસ આવે કે જેમાં એટલે 17-18 વર્ષની ઉંમરે પણ હિપ રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે. ક્યારેક એવું પણ બને કે ઈજાને કારણે થાકો ડેમેજ થાય તો પણ આ વસ્તુ થઈ શકે. અને ઉંમરનું બીજું સ્પેક્ટ્રમ જોઈએ તો 80-85-90 એટલે મેં હાઈએસ્ટ એજ જો હોય તો 91 વર્ષની ઉંમરે પણ આ ઓપરેશન કર્યા છે. એટલે એને માટે હવે ઉંમરનો બાદ નથી. આપણે આગળ જેમ ચર્ચા કરીને તેમ કે દરેક ઉંમરની વ્યક્તિને એક્ટિવ રહેવું છે, બરાબર. એટલે જ્યારે આવી રીતે 80-85 વર્ષની પછીની ઉંમરની વ્યક્તિઓ મારી પાસે આવે ત્યારે મને આમ ઓછી ઈચ્છા હોય કે આ દર્દીને ઓપરેશનની જરૂર ન પડે તો સારું. પણ દર્દી પોતે એવું ઈચ્છતા હોય કે ના, હું બીજી રીતે ફિટ છું, જેટલું જીવવાનું હોય તેટલું પણ મારે સારી રીતે જીવવું છે, તો એ લોકો પછી ઓપરેશન માટે ઓપ્ટ કરતા. સો જનરલી આપણે તો એવી માન્યતા છે કે અમુક ઉંમર પછી 70-75 વર્ષની ઉંમર કોઈ બી વૃદ્ધ પડી જાય, કોઈ બી ડિરેક્શનમાં પડે, પણ હિપ ફ્રેક્ચર થઈ શકે એની શક્યતા વધારે હોય છે. એની પાછળ કોઈ સાયન્ટિફિક કારણ છે કે એવી માન્યતા છે? ના ના, એ બિલકુલ માન્યતા નથી. એ સાયન્ટિફિકલી પ્રૂવન છે, કારણ કે એ ઓસ્ટિયોપોરોસિસ નામની તકલીફને કારણે થતી ઈજા છે. એટલે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે વધતી ઉંમરે હાડકાં નબળા થવા. અને આ જેમ આપણા બોનની સ્ટ્રેન્થ છે ને વિક્રમભાઈ, 30-32 વર્ષની ઉંમર સુધી જ વધે. ઇટ ઇઝ લાઈક અ સેવિંગ્સ બેંક અકાઉન્ટ, બરાબર. કે તમે 32-35 વર્ષની ઉંમર સુધી તમે હાડકાને જેટલા મજબૂત બનાવી શકો કેટલા બનાવી ગયો, કારણ કે ત્યાર પછી ધીરે ધીરે એ ઘટવાનું જ. તમે ગમે તેટલું કેલ્શિયમ લો, વિટામિન ડી લો, પણ એ ગ્રાફ નીચે જ જશે. અને પર્ટિક્યુલરલી જે લેડીઝ છે તેમાં મેનોપોઝ પછી આ ઓસ્ટિયોપોરોસિસ ખૂબ જ ઝડપથી વધે છે, કારણ કે ઇસ્ટ્રોજન હોર્મોન જે છે તે હાડકાને મજબૂત રાખવા માટે જરૂરી છે. અને મેનોપોઝને કારણે ઇસ્ટ્રોજન બંધ થઈ જાય એટલે હાડકામાંથી કેલ્શિયમનું ધોવાણ વધી જાય. એટલે પોસ્ટ મેનોપોઝલ ઓસ્ટિયોપોરોસિસ જે છે, તો એને કારણે શું થાય છે કે હાડકાં જલ્દી કોચા પડી જાય છે. અને થાપાનું હાડકું પર્ટિક્યુલરલી એવા લોકેશન પર છે કે જ્યાં આની અસર મેક્સિમમ થાય. એટલે ઓસ્ટિયોપોરોસિસની સૌથી વધારે ઇફેક્ટ આવે તો એ થાપાના સાંધા પર આવે, કમરના મણકા પર આવે અને કાંડાના હાડકાં પર આવે. એટલે આ 3 ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસને કારણે વધારે કોમનલી જોવા. અચ્છા, મેલ અને ફિમેલમાં આનું પ્રમાણ આજે ની સર્જરી કે હિપ સર્જરી એવું બી જેન્ડર આધારિત છે કે? હા, એટલે ખરું. ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ તો આમ દર 3rd લેડી અને એવરી 5th મેન. એટલે પેલામાં 5માંથી 1 અને આમાં 3માંથી 1. એટલે ફિમેલમાં બંને તકલીફોનું પ્રમાણ વધારે છે. અચ્છા, આ બંને તકલીફોને ખાળવા માટે કે આપણે જેમ કે ટાળી તો નહીં શકે કે ભવિષ્યમાં થઈ શકે, પણ જેમ બને એમ એને એક ઓછું એનું પ્રમાણ થાય એને માટે શું તમારી ટિપ્સ આપશો? એટલે આના માટેની તૈયારી છે ને બાળપણથી જ કરવાની હોય છે. એટલે સૌથી પહેલું તો છે ને આપણું લાઈફસ્ટાઈલ જ આપણે સુધારવાની હોય, કે નાની ઉંમરથી જ બાળકો વધારે પ્રત્યે પડતા ખેલકૂદ પ્રત્યે આકર્ષિત થાય. એને માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને નાનપણથી સાંધાની મજબૂતાઈ, હાડકાની મજબૂતાઈ એ બધું જેટલું વધારે ડેવલપ થયેલું હશે એટલું પાછળ જતાં આ સમસ્યા ઓછી રહેશે. અને જ્યારે મિડલ એજેડ વ્યક્તિ છે તો દરેક વ્યક્તિએ વેટ કંટ્રોલમાં રાખવું જોઈએ અને પ્રોપર એક્સરસાઇઝ કરવી જોઈએ. એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ જિમમાં જાય કે દરેક વ્યક્તિ ક્લબની મેમ્બર હોય, બરાબર. પણ તમે સિમ્પલ એક્સરસાઇઝ જેવી કે વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, બરાબર, ઇવન સ્ટેર ક્લાઇમ્બિંગ, તમે ફક્ત પગથિયા ચડવા ઉતરવાનું રાખો, બરાબર, સાદી દંડ બેઠક અથવા તો આપણા સૂર્ય નમસ્કાર. તો આ બધી સિમ્પલ એક્સરસાઇઝીસ બી જો તમે વધારે નહીં ને અઠવાડિયામાં 3 દિવસ અડધો કલાક, એટલે અઠવાડિયાની 150 મિનિટ તમે આ એક્સરસાઇઝ માટે આપો તો એ આ વસ્તુને ખાળવા માટે પૂરતી છે.